સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના શ્રી ચરણોમાં કોટી વંદન પ્રણામ. નિજ મંદિરમાં બિરાજમાન મહાપ્રતાપી ગોપીનાથજી હરિકૃષ્ણ મહારાજ, નરનારાયણ દેવ, લક્ષ્મી નારાયણ દેવ, ભગવાનના વિવિધ સ્વરૂપોના શ્રી ચરણોમાં કોટી વંદન પ્રણામ. આજના ગુરુ પૂર્ણિમાના પરમ અને પવિત્ર દિવસે આપણા ધર્મગુરુ અમદાવાદ નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના શ્રી ચરણોમાં કોટી દંડવત પ્રણામ. પરમ પૂજ્ય ભાવિ આચાર્ય 108 લાલજી શ્રી વજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના શ્રી ચરણોમાં કોટી વંદન પ્રણામ. પ્રાત સ્મરણે પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રીના શ્રી ચરણોમાં કોટી વંદન પ્રણામ. બહેનોના ગુરુ અખંડ સૌભાગ્યવંતા લક્ષ્મી સ્વરૂપા ગાદીવાળા શ્રી, મોટા ગાદીવાળા શ્રી એવં સમગ્ર ધર્મકુળના ચરણોમાં કોટી વંદન પ્રણામ. સર્વે સદગુરુ વર્ય નંદ સંતોના શ્રી ચરણોમાં કોટી વંદન પ્રણામ. પધારેલા સૌ ભાવિક ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ખૂબ સરસ વાલા ભક્તો, આજનો આપણી ગુરુ પૂર્ણિમાની સભા છે. ગુરુ પૂર્ણિમાની સભા છે એટલે ગુરુ વંદનાથી આપણે આ સભાનો પ્રારંભ કરશું. આટલા મોટા સત્સંગ સમાજમાં કોઈ ગુરુ વગરનું છે નથી, બધાને ગુરુ છે. બરાબર? ઘણા લોકોનો ગુરુ હું છું, ઘણા લોકો મારા ગુરુ છે, મને એનો ગર્વ છે. મારા ગુરુ છે, હો, એવું નથી. હા, ચાલો આપણે ગુરુજીનું સ્મરણ કરીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા. ગુરુ ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા. ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મય શ્રી ગુરુદેવ. ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મય શ્રી ગુરુદેવ. ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા. ગુરુ એટલે ખબર છે ને કોણ કહેવાય? આપણા કરતા ચાલાક હોય, તમે તો અમારા ગુરુ છો, એવું હોય ને? ગુરુદેવો મહેશ્વરમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. પેલા તો ગુરુ શબ્દનો અર્થ આપણે સમજીએ કે ગુરુ એટલે આપણને ભગવાન ઓળખાવે એને શું કહેવાય? બોલો, આપણે ગુરુવારે છેલ્લે હું ગાયું ને, ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય. તુલસીદાસજી કહે છે, શું કહે છે? ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય. એટલે તુલસીદાસજી લખે છે કે જો આપણી સામે આપણા ઈષ્ટદેવ પણ ઉભા હોય અને એ જ ઈષ્ટદેવને ઓળખાવનારા પણ ઉભા હોય, તો તુલસીદાસજી કહે છે કે આ બે માંથી વંદન કોને થાય? ભગવાનને થાય કે ગુરુને થાય? એટલે આપણે બધાએ
વર્ષોથી સાંભળ્યું છે એટલે આપણને ખબર છે કે ગુરુને વંદન થાય, પણ એ સમયે તુલસીદાસજીએ મનથી જવાબ આપ્યો, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય, ગોવિંદ દિયો બતાય. બલિહારી ગુરુ આપકી, ગુરુની બલિહારી છે. ગુરુ કૃપા વિના કઈ થતું, ગુરુની કૃપા થાય તો ભગવાન ઓળખાય, બાકી ઓળખાય હે? હમણાં મારી કૃપા ના થાય તો કલાક શું થાય, કથા થાય? હું એમ કહ્યું નથી કરવી કથા, શું કરો તમે બધા? ભજન કરો. જે તે સમયે આપણને જ્યાં જ્યાં ગુરુઓ મળ્યા, હા, પછી અમુક ગુરુ એવાય મળે આપણને કે જે આપણે ઊંધા રવાડે ચડાવે. કેવા રવાડે ચડાવે? પેલા કે ભગવાનને ભજો, પછી થોડુંક પોતાનું માન વધે એટલે કે મૂકો ભગવાનને બાજુમાં, હવે મને ભજો. શું કે? મને ભજો. જો ને આપણી જ વાત લઈ લો ને, ઓલા પંથના ને આ પંથના ને આપણે કેવું પડે કે અમે કાલુપુર વાળા. કેવા? કોઈ આપણે એવું ના બોલે કે અમે સ્વામિનારાયણ વાળા, આપણે શું બોલીએ? અમે કાલુપુર વાળા, વડતાલ વાળા, આ ભુજ વાળા. હજી આપણે આપણી ઓળખાણ સિદ્ધ કરવી પડે છે, અને જ્યાં ઓળખાણ સિદ્ધ થાય ત્યારે સમજવું કે હજી આપણે ગુરુને આપેલા જ્ઞાનને સમજ્યા નથી. આપણા ગુરુએ આપણને ભગવાન ઓળખાયા. શું ઓળખાયા? અને તુલસીદાસજી કહે છે, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. ગુરુ પૂર્ણિમાની સભાની અંદર પરમ પૂજ્ય મોટા મહારાજશ્રી અને પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ એક વાતની નોંધ કરી કે રામાનંદ સ્વામી જયારે સાચા ગુરુની શોધમાં નીકળ્યા એટલે એમને સર્વપ્રથમ આત્માનંદ સ્વામી મળ્યા. કોણ મળ્યા? આત્માનંદ સ્વામી. આત્માનંદ સ્વામી મળ્યા અને પછી રામાનંદ સ્વામી તો એમની પાસે પછી વિદ્યાભ્યાસ કર્યો, સેવા કરી, ખૂબ રાજી કર્યા. પછી સમય પર સમય વીતતો જાય એટલે પછી રામાનંદ સ્વામીને એમ થયું કે જે પરમાત્માની શોધ માટે હું નીકળ્યો છું એ પરમાત્માના દર્શન હજી સુધી મને થયા, મારે ભગવાન જોવા છે. કે આત્માનંદ સ્વામી કે બેસી જાઓ મારી સાથે સમાધિમાં. રામાનંદ સ્વામી પોતે, જો રામાનંદ સ્વામીની આગળ એક સરસ મજાની ઉપમા લાગે છે, ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી. કેવું લાગે છે? ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી. ઉદ્ધવજી કોણ છે? કે જેને ભગવાન કૃષ્ણનો યોગ થયો છે. હવે જેને પોતે ભગવાન જોયા હોય, ભગવાન જોડે રમ્યા હોય, ભગવાન જોડે જમ્યા હોય, ભગવાનની જોડે જીવનનો આનંદ લીધો હોય, ભક્તિના નવે નવ પ્રકાર જોયા હોય, એ ઉદ્ધવજી જયારે રામાનંદ સ્વરૂપે આત્માનંદ સ્વામીના કહેવાથી જયારે સમાધિની અંદર બેઠા, સમાધિમાં એક પછી એક બધા યોગ થવા માંડ્યા. અને પછી એમ કહેવાય છે કે ધીરે 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 સમાધિની અંદર જેમ જેમ ઊંડા ઉતરતા ગયા. સમાધિ કોને કહેવાય? અત્યારે સમાધિ છે. અત્યારે તમારા બધાનું ધ્યાન ક્યાં આવ્યું? કથાની અંદર આવ્યું. ક્યાં આવ્યું? આને શું કહેવાય? સમાધિ કહેવાય. શું કહેવાય? હવે તમારું મન ભટકશે નહીં. હવે તમારા મનની અંદર આતુરતા થશે કે આ પછી શું આવશે અને આ પછી શું આવશે. ખરેખર મને ખબર નથી શું આવશે. જે ભગવાન બોલાવે બોલવાનું. એટલે સમાધિના એક પછી એક આવરણ વીતતા ગયા અને પછી તો પ્રકાશના પુંજ 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 દેખાય. પ્રકાશની અંદર ઊંડે 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 રામાનંદ સ્વામી શોધે છે પણ ક્યાંય ભગવાનની મૂર્તિ દેખાતી. અને જેને ભગવાનનો યોગ હોય ને એને ભગવાનનો વિયોગ થાય એટલે એની આંખમાંથી આંસુ નીકળે. પાછા જેને નિરંતર ભગવાન વિના ચાલતું, એને ભગવાનનો જયારે વિયોગ થાય ને, રેગ્યુલર આવતા હોય પછી કદાચ એમ થાય કે હવે અઠવાડિયું ક્યાંક બહાર જવું છે, દર્શન નહીં થાય એટલે દર્શનના વિયોગમાં આંખમાંથી આંસુ નીકળે. શું નીકળે? હે, મને ભગવાન વિના ગમતું. ગીત છે ને, મને લઈ જાને તારી સંગાત, તારા વિના મને, ભગવાનને વિના આપણને ગમતું. સુંદર શ્યામળા રે મારા નૈણું નો
શણગાર સુંદર શ્યામ નયનો નો શણગાર સુંદર શ્યામળા રે મારા નૈણું નો શણગાર સુંદર શ્યામળા રે મારા નયનો નો શણગાર નૈણું નો શણગાર મારા હૈડા કેરો હાર સુંદર શ્યામળા રે મારા નૈણું નો શણગાર સુંદર શામળા રે મારા નયનો નો શણગાર મોહન તારી મૂર્તિ જોઈને ભૂલી છું તન ભાન મોહન તારી મૂર્તિ જોઈને ભૂલી છું ભાન મોહન તારી મૂર્તિ જોઈને ભૂલી છું તન ભાન મોહન તારી મૂર્તિ જોઈને ભૂલી છું નિરખતા નજરામાં થઈ છું નિરખતા નજરામાં થઈ છું ગજરામાં ગુલતાન સુંદર શ્યામળા રે આવો ડણકાર સુંદર શ્યામળા રે મારા નયનો નો શણગાર સુંદર શ્યામળા રે મારા નૈણું નો મને ખબર છે સાચું કીર્તન છે તારી મૂર્તિ રે છે જો મારા નૈણું નો તમે કોઈ થોડું ખોટું ગયું જોઉં લોકો ભજનનો આનંદ લે છે કે મારી ભૂલનો કે સ્વામી ખોટું ખોટું ગાય ખોટું નથી ગાતા એક જ રાગ ઉપર ઘણા બધા કીર્તનો બન્યા હોય એટલે રામાનંદ સ્વામી પ્રકાશના પુંજની અંદર ઊંડે ઊંડે ગયા પણ ક્યાંય ભગવાનની મૂર્તિ દેખાણી એટલે પછી રોવા માંડ્યા રામાનંદ સ્વામી કે કેમ રોવો છો તો કે ક્યાંય ભગવાન દેખાતા સાકાર ઉપાસક હતા કેવા હતા ઉપાસના તો ખબર છે ને બે છે કેવી છે સાકાર અને નિરાકાર કેમ ભગવાન નથી દેખાતા તેજ 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 છે એ જ ભગવાન છે કે ના ના કે એ થોડી ભગવાન હોય કે ભગવાન તો કે ભગવાન ને તો કે સ્વરૂપ છે કે ભગવાન નો તો કે આકાર છે કે અને ખબર પડી ગઈ કે ભાઈ ફોન લગાડ્યો પણ રોંગ નંબર લાગ્યો શું લાગ્યો ગુરુ મળ્યા ખરા બરાબર ગુરુ હજી મળ્યા ત્યાં ને ત્યાંથી જ વિદાય લઈ લીધી કે ભાઈ મારે હવે તમારી સાથે ચાલશે એટલે ગુરુ ગોતવામાં ધ્યાન રાખવું ગુરુ ખૂબ ધ્યાનથી ગોતવા એકદમ સરળ ભાષામાં કહીએ તો સનાતન સંસ્કૃતિમાં ગુરુના પદને સર્વોચ્ચ માનવામાં આવે છે ગુરુ છે એ સર્વોચ્ચ પદનો દાતા છે જે આપણા ગુરુ હોય ગુરુની વાત આપણે ઘણી વાર કરી છે કે માતા પિતા ગુરુ છે વિદ્યા ગુરુ છે ધર્મ ગુરુ છે અને પાછા શિક્ષા ગુરુ કહેતા સંતો છે કે છે માટે ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશને સંયુક્ત રૂપે ગુરુ બનાવીને આપણે ભગવાન દત્તાત્રેયને ગુરુ રૂપે માનીએ છીએ આ દરવાજો બંધ કરજો ગુરુ શબ્દને છૂટા પાડો ગુરુ ગુ એટલે અજ્ઞાન રૂપી અંધકાર અને રૂ એટલે અંધકારનો નાશ કરનારો પછી એક ગુરુ શબ્દનો અર્થ એમ થાય ગ કેતા ગોવિંદ અને ર કેતા શું થાય રાધા રાધા કેતા ભક્ત ગોવિંદ અને ભક્તનું મિલન એ પણ ગુરુ શબ્દનો અર્થ છે કે ગુરુ એટલે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરનાર જીવનમાં શિક્ષણ આપનાર ગુરુ સહજ પ્રાપ્ય છે પણ જીવન વિદ્યા અને આધ્યાત્મિકની વિદ્યા તો આ ગુરુ રૂપ ભગવાન જ આપણને આપી શકે ભગવાન ભોળાનાથે શિવ પુરાણની અંદર ગુરુનો મહિમા કીધો છે
ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરો પદમ, મંત્ર મૂલમ ગુરો વાક્યમ, મોક્ષમ મૂલો ગુરુ કૃપા. અર્થાત ગુરુદેવની મૂર્તિ એ ધ્યાનનું મૂળ છે, તેમના ચરણ કમળ પૂજાનું મૂળ છે, તેમના દ્વારા કહેવાયેલા વાક્ય એ મૂળ મંત્ર છે અને તેમની જ કૃપા એ મોક્ષનું મૂળ છે. આપણા સંપ્રદાયમાં પણ આપણી સિદ્ધિ ક્યારે સિદ્ધ થાય છે? તમે હરિભગત બની જાઓ પણ તમે ભજન કરો, ભજન સિદ્ધ ક્યારે થાય? જ્યાં સુધી ગુરુ મંત્ર લેતા નથી ત્યાં સુધી કાંઈ સિદ્ધ થતું. હા, ગુરુ મંત્ર તો લેવો જ પડે. તમે ભજન, ઘણા લોકો એમ કે એમાં ગુરુ મંત્ર લેવાની ક્યાં જરૂર છે? વાલા ભક્તો, મંત્રથી જ સિદ્ધ થાય ભક્તિ, બાકી સિદ્ધ થાય હે? લાયસન્સ તો લેવું પડે ને ભજન કરવાનું, કે કોના છીએ અને કોના નથી. એટલે કે છે કે જીવનમાં સદગુરુનું સાનિધ્ય જીવાત્માને સદગતિ આપે છે. એટલે જ આપણી આરતીની પહેલી લીટી તમે જોઈ લો, કેટલી સરસ મજાની છે. મુક્તાનંદ સ્વામીએ ભગવાનને કયું પદ આપ્યું? જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત. પેલા જ ભગવાનને સદગુરુનું પદ આપ્યું. અને એવી રીતે જ હનુમાન ચાલીસાની અંદર તુલસીદાસજી મહારાજ કે છે, શ્રી ગુરુ ચરણ સરોજ નિજ મન મુકુર સુધાર, વર્ણવ રઘુવર વિમલ યસ જોદાયક ફલ. તુલસીદાસજીએ પણ પેલા ગુરુના જ ચરણની વંદના કરી છે કે ગુરુ વિના જ્ઞાન થતું. એટલે કે છે કે સદગુરુ એક નાવિક છે. આપણે બધા નો ડાઉટ આપણા બધાની અંદર કંઈક ને કંઈક આવડત છે. કોકને સારું ગાતા આવડે છે, કોકને વગાડતા આવડે છે, કોકને સારું શણગાર કરતા આવડે છે, કોકને જમવાનું. પણ આ બધી કળાને પ્રોત્સાહન કોણ આપે? ગુરુ આપે. કોણ આપે? હે, હા, તમે એક ભજન ગાઓ, હું એમ કહી દઉં વાહ સરસ ગાયું, તો તમને બીજી સભામાં મન થાય, હા, કે સ્વામીએ કીધું છે ને, એટલે હવે આપણે થોડી મહેનત કરવી. ગુરુનું કામ છે પોષણ કરવું. ગુરુ એ આ સત્સંગ રૂપી બગીચાનો માળી છે. આ સત્સંગમાં જેટલા ફૂલ છે, ફૂલનું પોષણ કરવું, એ ફૂલને સમયે સમયે ખાતર આપવું, એ ફૂલની સમયે સમયે માવજત કરવી, અને ફૂલ અને ડાળ જો કોઈક સમય આડાવડા થાય ને એને કાપવા, એ પણ ગુરુનો અધિકાર છે. તમે ખાલી એમ કહો કે અમારા વખાણ જ કરો તો એ મેળ પડે. વખાણ શું કરે ખબર છે? ઓકે, કહ્યું કે ઊંડામાં ઊંડી ખાણ કઈ, તો કે બે ખાણ. કેવી? એક ઓળખાણ ને બીજી વખાણ. આ ખાણમાં જે પડ્યા કોઈ દિવસ બહાર આવે, વખાણ રૂપી ખાણમાં તો કોઈ દાડો ન પડું. એટલે કે છે કે ગુરુ એ મોક્ષનું મૂળ છે. ગુરુ દ્વારા જ આપણને સાચા ખોટાની ખબર પડે, ભજન કરવાની ખબર પડે. સદગુરુ એક નાવિક છે આ સંસાર નાગરને પાર કરવાનો. સંસાર રૂપી સાગર પાર કરવા માટે જો સાચા ગુરુનું સાનિધ્ય નહીં હોય તો પછી ફરી પાછા જન્મ ધારણ કરવા. તમે મહારાજશ્રીનું તમે આશીર્વચન સાંભળજો, કેટલી મોટી વાત મોટા મહારાજશ્રી અને આચાર્ય મહારાજે આપણને કરી છે. હે, આપણા સમાજની અંદર અત્યારે બહુ બધા ઓપ્શન છે. એ ઓપ્શન આપણને સારી સારી વાતો કરશે, સારું સારું આપણને ભવ્યતા અને દિવ્યતા દેખાડશે. પણ એના મૂળમાં જશો તો મૂળમાં શું હશે કે એ લોકો પોતે પણ ભગવાનના થઈને રહેતા. આપણને કે ખરી ભગવાન ભજો. હું તો કહું ભગવાન ક્યારે ભજાય? જેના કોના થકી ભગવાન ભજાય? જેને પોતાને ભગવાનમાં નિષ્ઠા હોય. ઘણી વાર આપણે કીધા કે તારામાં છે તો તું અમને કે. આપણે કહીએ છીએ ને, કોકને જ્ઞાન આપીએ, તમને મારે કથા કરવી છે, પણ એ કથાનું જ્ઞાન મને છે, મારે શું બોલવું છે એનો મને કંટ્રોલ છે, તો જ મારે બેસાય. મારા બોલવા પણ મારો કંટ્રોલ ન હોય તો હું બેસી શકું? ઘણી જગ્યાએ દુકાનો ખુલી છે, પણ આપણે હવે પરીક્ષા તમારા બધાની છે. હવે ગુરુઓની પરીક્ષા નથી. ગુરુઓ તો બધે ઠેર ઠેર મળશે, સારા સારા મળશે. તમે ખાલી થોડું ઢીલું મૂકો, તમારે ત્યાં તો રેલો આવશે. પણ આવા સમયે આપણે પકડ બનાવવાની આવે છે ને, વેલા ફોન આવતા હશે, બધું આવતું હશે, પણ આવા સમયે નિષ્ઠા વફાદારી સિદ્ધ કરવાનો સમય આવે. હે, ઓલું ઢોર હોય ને ગામડાની અંદર, ઢોર, તે ઢોરને તમે જુઓ કે તમે ગામના સીમાડે તળાવના કિનારેથી એ ભેંસને છૂટી મૂકી દો તો એના મગનભાઈના ઘરે ઉભી રહે, એના છગનભાઈના ઘરે ઉભી રહે, એ સીધી આઈને ક્યાં ઉભી રહે? એના ખીલાઈને ઉભી રહે.
વિચાર કરો, એક અબોલ જાનવર, પણ એને વફાદારી કેટલી ઘોડાઈ ગઈ છે કે ના, મારો ખીલો તો આ છે, આ ખીલે મારે બંધાવાનું. આપણે આપણો ખીલો ઓળખવો પડશે. હું ઘણી વાર કહું છું કે પૈસાથી કોઈ સંપ્રદાય ચાલતા, આ સંપ્રદાયને ચલાવવા ગુરુ દક્ષિણામાં આપણે શું આપીશું? ગુરુ દક્ષિણામાં આપણે વફાદારી લખવાની છે. આ દેવના માટે, નરનારાયણ દેવ માટેની, આ ધર્મકુળ માટેની વફાદારી લખવાની છે કે મારા દેહની અંદર શ્વાસ છે ત્યાં સુધી મારું સર્વસ્વ મારા નરનારાયણ દેવ સિવાય કોઈનું છે. હું કોઈની નિંદા નથી કરી રહ્યો, પણ જે આપણને ખોટી જગ્યાએ લઈ જાય છે, જે દેવનો મહિમા ઓછો કહીને પોતાનો મહિમા વધારે છે, ત્યાં આપણને મન દુઃખ થાય છે. હું તો કહું છું, સ્વામિનારાયણ ભગવાને તમને ઓનલાઈન ની અંદર દેશ વિભાગના લેખ જોવા મળી જશે. જુઓ, ભગવાને કેટલી ઝીણવટપૂર્વક શાંતિથી આ દેશ વિભાગના લેખ લખાવડાયા છે. ભગવાને નાનામાં નાની વાતનું માધ્યમ રાખ્યું છે કે ભગવાનની આજ્ઞાને પણ ન પાળતા બધા સ્વચ્છંદપણે વર્તતા હોય, અને એને જયારે આપણે ફોલો કરીએ એટલે પછી શું થાય? આપણે પણ એની પાછળ પાછળ ખોટા માર્ગે ચડી જઈએ. એટલે કે છે કે ગુરુ એ આપણા માટે નાવિક જેવા છે. હા, આપણે બધા જેમ પ્લેનમાં બેસી જઈએ છીએ, એ પાયલોટ ચલાવતો હોય છે. એ સાચો પાયલોટ હોય તો આપણને વ્યવસ્થિત ઉપાડે ને ઉતારે, પણ જો એનામાં કાંઈ પ્રોબ્લેમ હોય તો એ પ્લેન ક્યાં જઈને પડે? વિચાર તો કરો. એમાં સંસાર રૂપી નાવ છે, એની અંદર જો સાચા નાવિક મળશે તો જ આપણી જિંદગી સફળ થશે, બાકી તો પછી બધું ઊંધું થશે. એટલે કે છે જીવનમાં સદગુરુનું સાનિધ્ય જીવાત્માને સદગતિ આપે છે. સદગુરુ એક જ એવા નાવિક છે જે સંસાર સાગરમાંથી પાર ઉતારી શકે. હવે આમાંથી ઘણાએ બ્રહ્માનંદ સ્વામીને વાંચ્યા હશે, ઘણાએ નિષ્કુળાનંદ સ્વામીને વાંચ્યા હશે, ઘણા પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિ સંતોને તમે બધા વાંચ્યા હશે. તમે વિચાર તો કરો, એ સંતોના સામર્થ્ય કેટલા બધા હતા. પણ ગોપાળાનંદ સ્વામીને જોઈ લઈએ, ગોપાળાનંદ સ્વામીનું સામર્થ્ય કેટલું બધું હતું. પણ છતાંય મહારાજની હયાતીમાં કોઈ દિવસ પોતાનો મહિમા વધવા દીધો. હંમેશા ભગવાનની આજ્ઞામાં રહ્યા. ભગવાને જેમ કીધું એટલું જ કર્યું. જ્યારે કોક એમને ભગવાન જેવા બનાવવા ગયા ને, તરત ઝાટકી નાખ્યા. શું કર્યું? ના, અમે ભગવાન જેવા છીએ. હા, ભગવાન જેવા હોય ને તો કે છે આ જન્મ મરણના ફેરામાં ના પડીએ. કે ભગવાન તો એક જ છે કે આ જગતની અંદર પરમાત્મા બીજો થઈ શકે નહીં. એટલે આપણા સૌની જીવન રૂપી નૌકા ભગવાન નારાયણ રૂપી નાવિક પાર ઉતારે તેવી ત્રિદેવ ભગવાન ગુરુ દત્તાત્રેયના ચરણોની અંદર સંતો પ્રાર્થના કરે છે. ત્રણ ભગવાનનું સ્વરૂપ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એ દત્તાત્રેય ભગવાને 24 ગુરુ બનાવ્યા. કેટલા બનાવ્યા ખબર છે ને? હા, હવે 24 ગુરુની કથા કરીએ તો આપણે ખૂબ સમય થાય, પણ એમના જીવનમાંથી બસ એટલું શીખવાનું કે ગુરુ તો જ્યાં ગુણ મળે એ ગુરુ છે. હા, સારા ગુણ મળે. હા, આપણને કોઈક સારી વાત શીખવાડે, સારી વાત કરે અને આપણને લાગે કે ભાઈ આની વાત જીવનમાં ઉતારવા જેવી છે તો એ આપણો ગુરુ છે. હા, એટલે કે છે ગુરુ પર્વમાં આ જગતની અંદર ગુરુના ઋણમાંથી મુક્ત થવા માટે આ પવિત્ર દિવસ છે, જેને વ્યાસ વંદના દિવસ પણ કહેવાય છે. આમ તો આ દિવસનું નામ વ્યાસ પૂર્ણિમા છે. જે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે ને એનું નામ વ્યાસ પૂર્ણિમા છે, ભગવાન વેદ વ્યાસ ઉપર. પણ સંતો કે છે કે આપણે વાત કરી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ્વરાય, આ ત્રણ ભગવાનની વાત કરી. પણ એના કરતા પણ શ્રેષ્ઠ એક ગુરુ છે પાછા. તો શું કે છે? ત્રણ લોકમાં સર્વશ્રેષ્ઠ ગુરુ કોણ છે? તો કૃષ્ણમ વંદે જગત ગુરુ. હા, કૃષ્ણ ભગવાનની વાત તો જે ભગવાન ગોકુળ મથુરાની અંદર અને વૃંદાવનની અંદર મોરલી વગાડતા હતા, જે ભગવાન માખણ ખાતા હતા, એ જ ભગવાન એ કુરુક્ષેત્રની અંદર એ મહાભારતના યુદ્ધમાં જ્યાં એકબીજાના લોહી પીવા માટે તૈયાર હતા, એવા સમયની અંદર ગીતાનું જ્ઞાન આપ્યું. આ કૃષ્ણ વંદે જગત ગુરુ. ઘણા લોકો કે કૃષ્ણ એટલે કોણ? તો
તો કે 99 ગાળ માફ કરે ને 100મી ગાળે માથું કાપી નાખે એનું નામ કૃષ્ણ. હા, કૃષ્ણ ઉપર તો ઘણી બધી થીસીસો છે, ઘણા બધા લોકોએ પીએચડી કરેલી છે કે કૃષ્ણને સમજવા બહુ અઘરા છે જીવનમાં. હા, એ આપણે આપણા બધા દુઃખોને રોઈએ છીએ કે ભગવાન મારા જીવનમાં આ છે, આ છે, હું આટલો દુઃખી. એક જણો તો ભગવાન આગળ માથું પછાડે ને રોવે, પછી ભગવાન કંટાળ્યા. ઘણી વાર કંટાળે હો, કારણ કે તમે આયા એ પેલા 10 મિનિટ પેલા જ કોક આવ્યું, હવે એનું લિસ્ટ આપી દીધું. આમ નથી થતું, તેમ નથી થતું, તમે હામું નથી જોતા, તમે ઓલું નથી કરતા. માંડ એનું તો હજી કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી થતી ત્યાં બીજું આવે. ભગવાનને આપણા કરતા વધારે કામ છે. આપણે તો કદાચ એક સાથે 2 કસ્ટમર આવે તો પ્લીઝ વેઇટ, પેલા એકને પતાવું પછી બીજાને. હવે આપણને તો બોલે કઈ રીતે પ્લીઝ વેઇટ. હજી ઓલાનું ચાલુ જ હોય કે ભાઈ ફલાણા માણસને એને હજી આ પ્રોબ્લેમ છે, એનું સોલ્યુશન તો ઓલો બીજો કે મારે કે આ જ પ્રોબ્લેમ છે, એટલે કે એક સાથે 2નું સોલ્યુશન કઈ રીતે લાવ. ભગવાન ગોટાળે ચડતા નથી, આપણે ચડાવીએ છીએ, કારણ કે એની આગળ આપણે દર્શન કરવા નથી આવતા, એની આગળ આપણે આપણી પ્રોબ્લેમો લઈને આવી. ભગવાન કહે છે ને કે ફરિયાદો બંધ કરો, ખાલી મને યાદ કરો તો તમારા કામ થઈ. પણ આપણે તો આપણું લિસ્ટ જ એટલું બધું છે, શું કરીએ હવે. અને આ તો હું શું, કદાચ મારા જેવા બીજા હોવા એમ કે છે ને તોય આપણા લિસ્ટ બંધ થવાના નથી. એટલે કૃષ્ણ કોણ છે? એટલે ઓલો ભાઈ બહુ રોયો, માથું પછાડ્યું, એટલે ભગવાન પ્રગટ થયા. હા ભાઈ બોલને, માથા પછાડ્યા વગરનું તને તકલીફ શું છે? એટલે કે ભગવાન મારા જીવનમાં આમ થઈ ગયું, આમ થઈ ગયું, લાખ રૂપિયા જતા રહ્યા, બૈરું સાંભળતું થઈને બાપા ખખડાવે છે ને એમ બોલે. કઈક તો બોલું ને મારે હવે, તમે બધા માથે ના લઈ લેતા પાછા. પછી ભગવાન કે હારું તારું લિસ્ટ પત્યું, હવે મારું લિસ્ટ સાંભળ. કે ઠાકોરીએ લિસ્ટ ચાલુ કર્યું કે જન્મ મથુરાની જેલમાં થયો. જેલમાં જન્મ થયો, ક્યાં થયો? આપણા બધાના મેલમાં થાય છે તોય આપણે રોતા રહીએ. ઓલાનું જેલમાં થયું. અડધી રાત્રે તડીપાર 12 વાગે ત્યાં મૂકી આયા સીધા ગોકુળમાં જઈને. આ 12 વગર 11 વર્ષ મા વગર રહ્યો. મારી માં જેલમાં રહીને હું ગોકુળમાં રહ્યો. જેને સૌથી વધારે પ્રેમ કર્યો રાધાને, એ રાધાને આજીવન મૂકીને જતો રહ્યો. દુઃખ ભગવાનને ઓછા નથી. પોતાના પરિવારનો વિનાશ પોતાની નજરની સામે જોયો. આપણે તો આપણા ઘરમાં કોઈ છોકરાને તાવ આવ્યા તો આપણે ઊંચા નીચા થઈએ છીએ. ઓલાને તો આખું યાદવ કુળ નાશ પામી ગયું. છતાં ભગવાન કે મેં કોઈ દિવસ કોઈને ફરિયાદ કરી? કે આ ક્રમ છે, આ સૃષ્ટિનો ક્રમ છે, આ બધું થવાનું જ છે. આપણે ગમે તેટલું કરશું પણ આપણી તકલીફો બંધ થવાની. તમે બધા જો ભજન કરો છો પણ એવી આશા કોઈ દાડો ના રાખતા કે એક દાડો મારા દુઃખ પૂરા થશે. ના, કોઈ દાડો નહીં થાય. કારણ કે દુઃખ એ તો મનુષ્યનો જન્મસિદ્ધ અધિકાર છે. આપણે માણા બને ને એટલે આપણી તકલીફો તો રહેવાની અને એક હાંધો ને 13 તૂટે. માંડ આજનું ઠેકાણું પાડ્યું હોય, ભૂરિયા કે કાળિયાને મૂકીને આવ્યા હોય ને હવે હાંધે ઘેર જશે ત્યાંનો ટેક્સ આવી જશે. આઈ એમ નોટ કમિંગ ટુમોરો. હવારમાં ધંધે લાગે પાછા કે ફરવા જવાનું હતું કેન્સર. હાલો કે એટલે કૃષ્ણ વંદે જગત ગુરુ. કૃષ્ણ જગતના ગુરુ છે. તુલસીદાસજી કહે છે કે ઇસ કૃપા બિન ગુરુ નહીં, ગુરુ બિના નહીં જ્ઞાન, જ્ઞાન બિના આત્મા નહીં, ગાવહી વેદ પુરાણ. ઇસ કૃપા બિના ગુરુ નહીં. ઈશ્વરની કૃપા વિના સાચા ગુરુ પણ નથી મળતા. ભગવાનની કૃપા હોય તો સારા ને સાચા ગુરુ મળે કે જે આપણને ભગવાનમાં પ્રેમ કરાવે. ગુરુ બિના જ્ઞાન નથી, ગુરુ બિના જ્ઞાન આવતું નથી જીવનમાં. આ ગુરુ મળ્યા તો આપણને ભગવાન ઓળખાયા. યાદ કરજો ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીને, ગુરુવર્ય બ્રહ્માનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને કે સંતોએ આ ગ્રંથો લખ્યા તો આપણે ભગવાનનું ગુણ ગાઈ શકીએ છીએ. હંસવીલ મંદિરના ગેટમાં ઘૂસતા દરવાજા આગળ 1 થી 9 નંબરના આંકડા લખેલા છે. 1 2 3 4 5 6 7 8 9. જો કોઈને ખબર ના હોય કે આમાંથી કયો આંકડો દબાઈએ તો અંદર જવાય તો એ માણસ અંદર આવી શકતો
એક 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 4 નંબર એક આપણે આપીએ છીએ કે ભાઈ આ 4 નંબર દબાવો તો આપણે અંદર હે પછી જો સાચો નંબર જ ન મળે તો આપણે કઈ રીતે અંદર આવી શકીએ? એમ સાચા ગુરુ ન મળે તો ભગવાન આપણને ઓળખાતા હે? આ ગુરુ મળ્યા આપણને, સંતો મળ્યા. ચોક્કસ ધર્મકુળનો પુરુષાર્થ, ધર્મકુળની મહેનત બહુ જ છે. ધર્મકુળના આશીર્વાદ આપણા ઉપર છે, આપણા માટે રાત દિવસ મહેનત કરે છે. હું ઘણી વાર કહું છું, આ 2 મહિનાની અંદર આચાર્ય મહારાજ 3 વખત અમેરિકા આવશે ને જશે, 3 વખત. લાલજી મહારાજ પણ બહુ નાની આયુષ્ય છે, છતાં પણ વારંવાર અમેરિકા, કેનેડા, હમણાં જર્મની જઈ આવ્યા, દુબઈ જઈ આવ્યા, પોતે પણ ઘણા પ્રવાસો કરી રહ્યા છે કે ભાઈ સત્સંગનું સુખ મળે. હરિભક્તોની ઈચ્છા હોય કે આચાર્ય શ્રી આવે તો એમના દર્શન થાય. હરિભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા માટે ધર્મકુળ રાત દિવસ સતત મહેનત કરે. બાકી કોને જીવનમાં પ્રાઇવેસી ના જોઈએ? એ પરિવાર લઈને તો બેઠા છે, ગ્રસ્ત છે. હે એમના ઘરમાં હાજા માંદા નહીં થતા હોય, લગ્ન નહીં આવતા હોય, મરણ નહીં આવતા હોય, હે તો એ બધું મેનેજ કરે છે. તો એ કેવું પાછું આખું ઘર લાગેલું રે. મોટા બાપજી, મોટા ગાડીવાળા બા, આચાર્ય મહારાજ શ્રી, પૂજ્ય ગાડીવાળા શ્રી, લાલજી મહારાજ શ્રી, ક્યારેક ક્યારેક તો શિવાજા પણ આવતા હોય છે. વિચાર કરો કેટલો એમનો પુરુષાર્થ કેટલો છે. હે આપણને કીધું કે આખું ઘર પરિવાર આવતું હો, અમારે ક્યાં ટાઈમ છે કે એન બાપા જઈ આવશે કે શું કહીએ આપણે? એમાં પાછા આપણે જોઈએ કે આપણે ત્યાં આવ્યો તો આપણે જઈએ, એ રીતના આપણો વ્યવહાર હોય છે ઘણી જગ્યાએ. કઈ જવું નહીં કે ક્યાં મોટા આવીને અહીંયા ઊંધા વળે છે કે એક આપણે એક પરિવાર નથી સાચવી શકતા, અને એ ધર્મકુળ એ આખો સત્સંગ સાચવીને બેઠા હોય છે, બધાને રાજી રાખવાના. જેટલી વાર મહારાજશ્રી અમેરિકા આવે ને 2-3 ચેપ્ટર વાળા તો મહારાજશ્રી જોડે પહોંચી જ જાય, બાપજી અમારે ત્યાં પધારવાનું છે, બાપજી અમારે ત્યાં પધારવાનું છે. આ 14 કલાક પ્લેનમાં બેહવું, આવું જવું, વિચાર કરો કેટલું અઘરું હોય છે. છતાંય પણ આચાર્ય મહારાજશ્રી રાજી થઈને એમ કે ભાઈ હરિભક્તોને આનંદ મળે એટલા માટે ગુરુ કેટલી મહેનત કરે છે. આપણો સત્સંગ છે ને સોના જેવો છે. મેં જોયું ઘણી વાર આપણે કથા કરીએ તો વરસાદ ચાલુ જ રહે છે. હે એટલે ઇન્દ્રદેવ તો આવે છે, બાકી બધાને તમને ભલે નિંદ્રા આવતી હોય પણ ઇન્દ્રદેવને તો મજા આવે. વાતાવરણ એકદમ દિવ્ય થઈ જાય. કેવું થઈ જાય? હા, અમુક 2-4 જણા તો મને ફોન આવ્યો, મને કે તમે અમારો $1000 ખર્ચો બચાવી લીધો. મેં કહ્યું કેમ? તો કે 12 મહિનાની ઊંઘની ગોળીના $1000 થતા હતા, એ હવે ખર્ચવા પડતા તમારી કથામાં. એટલે એ પાછળ શાંતિથી અમિતભાઈ, ભરતભાઈ બધા પાછળ સુઈ જાય શાંતિથી. હું તો કહું સારું ઊંઘ આવે તો હું તો રાજી થઉં. આ આગળ વાળા 3-4 ને જાગતા રહેવું પડે, કારણ કે નજરે ચડી જાય. કેવા ચડી જાય? કિરીટભાઈ પેલા હોઈ જતા હતા, પછી આજુબાજુ વાળાને સમજાઈ દીધા કે મારી આંખ બંધ થાય તો થોડું કામ કરું. એટલે इस कृपा बिना गुरु नहीं, गुरु बिना नहीं ज्ञान, ज्ञान बिना आत्मा नहीं गावही वेद पुराण. ज्ञान न हो तो आत्मा पण रहती. दुख हरे सुख को दिए मन का कर दे अंत. कहे कबीर कब मिलते हैं ऐसा परम स्नेही संत. સંતની જોડે જઈએ તો દુઃખ ઓછા થઈ જાય. હા, મારી જોડે તો બધા આવે છે પર્ટિક્યુલરી, પણ અમારા સંતોને ભગવાન એવું એક મંત્ર મારેલો કે અમે કોઈની વાત કોઈને કરીએ, એવી જ વાત કરીએ જે વાતમાં ચિંતા ના. બાકી ગહન વાતો કે જે વાતો પર્સનલ છે એ વાતો અમે કરતા. હા, અને કીધું છે ગુરુને કેવું, આપણા જીવનમાં દુઃખ હોય ને તો ગુરુને કેવું, ગુરુ રસ્તો બતાવે. હા, એટલે કે છે દુઃખ હરે સુખ કો દિએ. તમારા દુઃખ હરી લે તમને સુખનો માર્ગ બતાવે. આમ કરો તો સુખ આવે. મન કા કર દે અંત. ગુરુના ચરણે થાય ને પછી એ મનના શરણે જતો. હા, આપણા સંતો કેમ કરો, આપણું મન કેમ ના કરો. આપણા સ્વામીએ કહ્યું છે શનિવારે આપણે ગુરુ પૂર્ણિમાની સભા છે, પછી મન ગમે તેટલા ચાળા કરે, મનને મૂકો બાજુમાં, સંતની આજ્ઞા છે. એટલે નહીં કહેતા બ્રહ્માનંદ સ્વામી
સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત બારી, જગત માહી સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત. કોની પ્રીતિ કરાવે છે? પ્રભુ પદ, ભગવાનના ચરણની પ્રીતિ કરાવે. કોની કરાવડાવે? હે? હા. કોઈ દિવસ આપણે આચાર્ય મહારાજે કે કોઈ સંતોએ કીધું કે અમારી પૂજા કરો? ના. કેમ? કે ભગવાન બનવામાં મજા છે, આ માણા બનવામાં મજા છે. અમુક ભગવાન બનવા નીકળ્યા છે ને, પણ એવા ઊંધા માથે પછાડે ને, એ તો જ્યાં પૂજા ત્યારે હારા લાગીએ, અને પૂજાનો તાપ વધે ને. કારણ કે અમુક સમય આપણી જોડે આવી જાય, પણ એની કેપેસિટી હોવી જોઈએ એને હાચવવાની. હે? વાંદરાના હાથમાં તલવાર આપી તો એની કેપેસિટી વાંદરાની છે નહીં તલવારને હાચવવાની. હે? હા, જ્ઞાન આવી જાય, જ્ઞાનના પદે મહત્તા આવે અને આપણે આપણી પૂજા કરાવતા થઈ જાય, પણ એ પૂજાનું ફળ પણ જો આપણામાં આચરણ ના હોય ને, તો પછી સામેવાળાને મળતું નથી. એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી. આપણા મનમાં ભ્રમ છે, કોની પૂજા કરવી, કોને ઈષ્ટદેવ ગણવા? તો જે ભગવાન થકી આપણે સુખી થયા છીએ ને, એ ભગવાનને ઈષ્ટદેવ ગણવા. કહે કબીર કબ મિલતે હૈ એસે પરમ સ્નેહી સંત. કબીરજી કહે છે કે આવા સંતો આપણને ક્યાં મળશે કે જે આપણને ભગવાનની ભક્તિ કરાવવાનું બળ આપે. હે? હા. દયા ગરીબી બંદગી સમતા શીત નિધાન, એતે લક્ષણ સદગુરુ કે કહત કબીર તું જાન. દયા ગરીબી બંદગી સમતા શીત નિધાન. હે? જે ગરીબ છે, જેને દુઃખ છે, એના પર સાધુની કૃપા દ્રષ્ટિ થોડીક વધારે રહે છે. આ લક્ષણ સદગુરુના છે. કબીરજી કે છે તીર્થ નાય એક ફૂલ, સંત મિલે ફલ ચાર, સદગુરુ મિલે અનંત ફલ, કહે કબીર વિચાર. જો તીર્થોમાં નાવા જાઓ તો તમને એક ગણું પુણ્ય મળે. ગંગામાં નાવ, સરસ્વતીમાં નાવ, યમુનામાં નાવ, ગંગા સાગરમાં નાવ, નારાયણ સરોવરમાં નાવ, તો એક ગણું ફળ મળે. પણ કે સંતને મળો તો ફળ એસે 4 ગણું થઈ જાય. કેવું થઈ જાય? હા. મેં કદાચ તમને એક વાર્તા, જો સદગુરુનો મહિમા કેવી રીતે થાય. એક ગામમાં એક મહારાજ આયા, મહાત્માજી આયા. વાંધો નહીં ને, કોઈ ઘરે મોડું નથી થતું. હે? મને 2 જગ્યાએ ઘડિયાળ છે. આ સભા મંડપમાં 2 જગ્યાએ ઘડિયાળ છે. ક્યાં છે કહો? એક તો આવી નહીં, બીજી લોકોના મોઢા ઉપર. ખબર જ પડી 6:30 થઈ ગયા. અમુક મારી સામે એ કીધું ને, મને ખબર પડી જાય 6:30 થઈ ગયા. કેટલા થઈ ગયા? એવું તો નહીં ને? મજા આવે છે ને? હા. આજે આપણે બીજું કઈ કામ નહીં, આપણે કથા જ કરીએ. એટલે મહાત્માજી આયા ગામમાં, મારી જેમ આયા. ગામમાં આયા તો ગામની અંદર મહાદેવનું મંદિર હતું, પણ મંદિરમાં કોઈ પૂજારી હતા. દરેક ગામમાં મંદિરો એટલે લોકો પેલા સાધુને ગોતે. કોને ગોતે? કોક સાધુ રહેતો સારું. અમે ક્યાંક જતા હોય તો લોકો એમના પૂછે ક્યાં જાવ છો, પછી પૂછે ક્યારે આવવાના. જવાની કોઈ ચિંતા નહીં, કઈ રીતે જશો, પ્લેનમાં જશો, ગાડી જશો,
ધક્કા ખાતા ખાતા જશો, આવવાના ક્યારે છે? એટલે જવાના હોય ત્યારે મૂકવા વાળું કોઈ ના હોય, પણ જો આવવાનું હોય ને તો લેવા વાળા ઘણા તૈયાર થઈ જાય. જતા એને જવા દો, પણ કે આવે એનો મહિમા. એટલે મહાત્માજી આયા ગામમાં, એટલે મહાત્માજી આયા એટલે મંદિરમાં આરો રાત રોકાણ, અને મંદિરમાં સાધુને જોયા તો બધા રાજી, હા કાલથી આપણે શાંતિ કે મહાત્માજી આવી ગયા કે. એટલે પછી મહાત્માજી તો પછી આરતી બારતી કરી, બધું કર્યું. પછી કે છે મહાત્માજી કયા ગામથી આવ્યા? તો કે દૂર દેશ से आए, दूर देश को जाएंगे. અરે હવે ક્યાંય જવું નથી કે આ રો ને આ ગામમાં કે અમે બધા તમારું પૂરું કરશું. શું કરશું? કા તમારું પૂરું કરશું, કા તમને પૂરા કરશું. એટલે પછી તો જો કે મારું પૂરું નહીં થાય એટલી જલ્દી. મહાત્માજી કે રોકાવ તો ખરી, પણ મારે તમારા બધાનું જ્ઞાન ચેક કરવું છે. શું કરવું છે? તમે બધા 7 વર્ષથી ભણો છો, પણ હજી કોઈ પરીક્ષામાં પાસ થતું હાંભળો છો એવા ભાવથી મને એમ થાય કે તમને લોકોને બધું આવડે છે, પણ પૂછું ત્યારે કોઈને કાંઈ ગતાગમ પડતી, એકબીજાને જોવે. એટલે પછી મહાત્માજી કે હું પરીક્ષા કરું કે સારું કે મહાત્માજી પરીક્ષા કરો કે. એટલે મહાત્માજીએ કીધું કે આ ગામની અંદર એવી સ્ત્રી હોય કે જેને કોટી યજ્ઞ કર્યા હોય. કેવા? કોટી એટલે કરોડ યજ્ઞ. અને એ સ્ત્રી એના ઘરેની થાળ લઈને મને જમાડે તો હું આ ગામમાં રોકાવું, બાકી રોકાવું. બધા તો ચક્રાવે જડે આલ્યા કે આપણે તો કે કરોડ યજ્ઞ ની વાત કરે છે. આપણે તો મારુતિ યજ્ઞમાં નામ લખાયું હતું તોય આપણે તો એમ બેઠા બેઠા તો કમર સીધી થઈ ગઈ. કરોડ યજ્ઞ ક્યાંથી કરશું કે? હે, આ યજ્ઞ જ છે, કથા એ યજ્ઞ છે. શું છે? આ યજ્ઞ છે. આપણે કઈ આહુતિ આપીએ છીએ? આપણે આપણા શ્વાસની આહુતિ આપીએ છીએ, આપણા સમયની આહુતિ આપીએ છીએ. એટલે બધા ગામ વાળા વિચારમાં ચડ્યા કે કોટી યજ્ઞ કરોડ યજ્ઞ કોને કર્યા હોય કે. તો મહાત્માજી કે જો એવું કોઈ ના હોય તો હું તમારા ગામમાં રોકાવું. પણ ધીરે ધીરે વાત ફેલાઈ ગઈ ગામમાં કે આવા મહાત્માજી આવ્યા છે, મહાત્માજી બહુ દિવ્ય દેખાય છે કે બહુ જ્ઞાન છે કે એમને રોકવાય છે. પણ એમણે આવી શરત કરી કે જેને કોટી યજ્ઞ કર્યા હોય એ જ જો થાળ લઈને આવે તો હું આ ગામમાં રોકાવું, બાકી રોકાવું. એટલે પછી એક બેન હતા, સરસ મજાનો થાળ તૈયાર કર્યો, કપડું ઢાંક્યું, થાળ લઈને ચાલ્યા. ચાલતા 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 પછી તો મંદિર નજીક આવ્યું. પછી થાળ લઈને અંદર ગયા, થાળ મૂક્યો, ગામ વાળા બધા ઉભા રહ્યા. મહાત્માજી કે થાળ આવ્યો પણ શરત યાદ છે? તો કે હા શરત યાદ છે ને, કે કોટી યજ્ઞ જેને કર્યા હોય એના હાથનું તમે જમો, બાકી જમો. તો કે હું બહુ પેલા એક વખત સત્સંગમાં ગઈ હતી. જો સત્સંગમાં ગઈ હતી ને ધ્યાનથી સાંભળ્યું. કેવી રીતે સાંભળ્યું? ધ્યાન હોય તો સંભળાય, બાકી બધું ક્યાંથી જાય? આમે હું તમારા કરતા ઊંચો બેઠો છું એટલે બધું દિવાલમાં જ જતું હશે. નીચે વાળા તો કોઈ ચિંતા જ નહીં. અમને ક્યાં કીધું છે કે એટલે કે મેં તો ધ્યાનથી એક ગુરુજીએ વાત કરી હતી, હે સંત મિલન કો જાઈએ તજી માન અભિમાન, જો જો પાવદરે કોટી યજ્ઞ સમાન. સંત મિલન કો જાઈએ તજી માન અભિમાન, જો જો પાવ ધરે. પગલે પગલે કરોડ કરોડ યજ્ઞ નું ફળ મળે. હા, એટલે કે તમે તો સાચા ગુરુ છો. તમારા દર્શને આવી તો પગલે પગલે મારા કરોડ યજ્ઞ નું પુણ્ય ભેગું થવા. હા, અને ગુરુજી રાજી થયા કે હારું તારા આજથી તમારા ગામમાં અમારા ધામા. એટલે કે છે લક્ષણ સદગુરુ કે કહત કબીર તું જાન, સાધુના લક્ષણ સદગુરુના લક્ષણ દયા છે. સાધુ તીર્થ નાયે એક પુલ, સંત મિલે પલચાર, સદગુરુ મિલે અનંત પલ, કહે કબીર વિચાર. જો તીર્થોમાં નાવાથી એક ગણું ફળ છે તો સાધુના ચરણોમાં જવાથી અનેક ગણું ફળ. શુદ્ધ મન એ જ ગુરુ. સાચો ગુરુ તો આપણું મન છે. જો કદાચ તમે મારું ના માનો પણ મનનું માનો. મનનું તો માનીએ ને આપણે,
ઘણી વાર નહીં આયા હોય તો પછી આપણે કે કેમ અચાનક બસ કે આજે મન થયું કે મંદિર જવું છે. કયો શબ્દ વાપર્યો તમે? આજે મનમાં થયું કે આજે મંદિર જવું છે. એટલે તમારો માલિક તો તમારું મન છે. જો એ મન તમારા કયામાં હશે તો ભાઈ બધાને રોજ મંદિર આવવા મળે. પણ જે મન આપણા કયામાં ના હોય કે મનના કયામાં આપણે ના હોય તો તકલીફ આપણી. મન આપણા કયામાં એટલે કે છે સંતો કે જે શુદ્ધ મન એ ગુરુ છે. તમારા મનથી મોટો કોઈ ગુરુ નથી. માનવ ગુરુ પાસે સદા રહેતો. તમે મારી જોડે કાયમ નથી રહેવાના. કેટલું રહેવાના? આ શનિવાર આયા 4 વાગે સરસ મજાનું. હું તો બધા અમારા સંતો વાતો કરી તેમ કે મેં કહ્યું હવે અમેરિકામાં બધા કે સત્સંગ કઈ રીતે થાય તો મેં કીધું ટાઈમ સ્ટાર્ટ. સેટરડે આવ્યો, સવારે સરસ મજાનો સૂર્ય ઉગ્યો, બપોર થતા એ સૂર્ય માથે આવ્યો. 4 વાગે એટલે દૂર ક્યાંકથી કીડિયારું ઉભરાણ, કોઈક આરબથી આવ્યું, કોઈક મેડિસનથી આવ્યું, બધી કીડી મકોડા બહાર આવ્યા. જેવા 7 વાગ્યા બધા કીડા મકોડા પોતપોતાના દરવા. એટલે અમે સંતો મજાકમાં કીડિયારું ઉભરાય. કેવું ઉભરાય? હા, ક્યારેક ક્યારેક મોટો પ્રસંગ હોય તો કીડિયારું મોટું ઉભરાય. બાકી અમુક કીડી મકોડા બાંધેલા જ હોય. મકોડા છૂટા છૂટા આવે ને કીડીઓ બધી ભેગી ભેગી આવે. મકોડા એકલા એકલા ફરતા તમે જોજો. ઘડીકમાં આમ જાય પછી થોડીક વાર વિચાર અડધે જાય પછી પાછો ફરે, થોડોક આમ જાય પાછો ફરે. હું એને પૂછવાનું રહી ગયો કે આજે ક્યાં જવાનું છે. હા, સભામાં આવો તો તમારું સ્વાસ્થ્ય સારું રહે, હસી હસીને તમારે મજા આવી જાય. હા, એટલે ગુરુ કાંઈ કાયમ જોડે નથી રહેતા. ગુરુ તો શનિવારે મળે તમને, કાં યુટ્યુબ ચાલુ કરો તો મળે, અને કાં તમને બહુ ગુરુની જરૂર હોય ને તો કદાચ થોડો ઘરમાં થોડો ઝઘડો કરો એટલે જો તમને સાચા ગુરુ મળે. તમે 6 વર્ષ પહેલા હું બોલ્યા હતા ને તમે ખાલી એક વખત કંઈક બોલો તમને 6 વર્ષ પહેલાનું યાદ કરાવે. તમે આ દિવસે આ બોલ્યા હતા, અમે તો કાંઈ નતા બોલ્યા. સાચા ગુરુ તો એ જ છે હો આપણા. એટલે કે છે ગુરુ સદા જોડે રહેતા નથી. આપણા પર ભલે સિદ્ધ ગુરુની કૃપાને ઉપદેશ પ્રાપ્ત કરવાનું સદભાગ્ય મળ્યું હોય, પરંતુ તેઓ આપણી આવશ્યકતાના સમયે સદા આપણી નિકટ નથી રહેતા. પરંતુ એક આંતરિક ગુરુ છે, એ આપણું મન છે. મન કાયમ જોડે છે. કદાચ મેં તમને અત્યારે વાત બધી સારી સારી કરી, તમને ગમી, પણ આનું આચરણ કેવી રીતે થશે? કે તમારું મન તમારી જોડે આચરણ કરાવશે તો થશે, બાકી થશે. મન આપણો ગુરુ છે. હા, એટલે કે છે કે વિશુદ્ધ મન સદા આપણી ભીતર રહે છે. પ્રાર્થના અને ધ્યાન દ્વારા શુદ્ધ થયા પછી મન ભીતરથી તમને માર્ગદર્શન આપશે. મનને કેવી રીતે શુદ્ધ કરશો? તો કે છે પ્રાર્થના કરો અને ધ્યાન કરો. હા, સવારે સીધા જે કામે વળગો છો ને, મને એની ના નથી, સરસ છે, તમારે કરવું જ પડે, પણ સવારે અડધો કલાક તમારા મનને શાંત કરવા માટે આધ્યાત્મની બહુ જરૂર છે. તમને બધાને એમ થતું છે કે સ્વામી દર વખતે કથાના પ્રારંભમાં કીર્તન કેમ લે છે? તો કીર્તન છે એ આપણા માઇન્ડને અને આપણા ચિત્તને સ્ટેબલ કરે છે. શું કરે છે? એક સિમ્પલ દ્રષ્ટાંત આપું. આ કઢાઈ મૂકીને આ તેલ નાખ્યું તરત રહી નાખો છો? 2 મિનિટ રાહ જુઓ છો ને, તેલ તતડે તો પછી અંદર રહી, એમાં આત્માની અંદર ભક્તિનો સ્તોત્ર જાગે. કીર્તન ગાઈએ એટલે પેલા તો આમ મજા, આપણે જય ગાવાનું ચાલુ કરે એટલે બધા રિધમમાં આવી જાય. કેવા આવી જાય? હા, હું તો હું પોતે જ રિધમમાં આવી જાઉં. બીજાને શું વાત કરીએ આપણે? આમ આમ કરતો આમ આમ ડોલવા માંડી, એટલે બરાબરના ભક્તિના મૂળમાં આવી જાય. આપણો મૂળ ચેન્જ થઈ જાય. શું થઈ જાય? 10 મિનિટ પેલા કોકની જોડે બાજ્યા, પણ જે ઓલું કીર્તન માઇન્ડમાં છે પછી મૂળમાં આવીએ પછી કેવું ભજન કરવાની મજા આવે. એટલે પેલા અમે સ્ટાર્ટરમાં શું આપીએ છીએ? ભજન આપીએ છીએ. શું આપીએ છીએ? સ્ટાર્ટરમાં ભજન. પછી મેન કોર્સની અંદર તો મારી માથા ખાવાની કથા છે જ. હા, ટિકિટ આપીને અંદર બોલાવી લઈએ, પછી દરવાજો કરી દઈએ બંધ. હા, ઘણાની વાત એવી. એક જણાએ નાટક બનાવ્યું, તો એને ખબર હતી કે આ નાટક ચાલવાનું, એટલે એને શું કીધું ખબર છે કે મફત મફત મફત.
હા, અને જે આવે એ બધાને સમોસા વત્તા કોલ્ડ ડ્રિંક મળશે. બધા હાલો મફતમાં જોવાનું, કોલ્ડ ડ્રિંક ને સમોસા ભર્યું તાણે બરાબર થિયેટર ને પછી બહારથી માર્યું તાળું. મારી જેમ ચાલુ કર્યું 10 મિનિટ છે તો બધાનું કોક હામાં માથા પછાડે, બહાર કાઢો બહાર કાઢો. તે એક જણો દોડતો દોડતો દરવાજે પહોંચ્યો, ગમે તે થાય અમને બહાર જવા દો કે હવે સહન નથી થતું. બહાર જવું તો 500 રૂપિયા. કેટલા? એટલે ઘણી વાર અમે લોકો આ રીતે કરીએ. મારે કથા ચલાવી મને ખબર છે કે બધાને કંટાળો આવશે એટલે હું જયલાનો ઉપયોગ કરું કે જયલા તું 2-4 મસ્ત ભજન ગા, એટલે મૂડ બની જાય બધાનો. પછી આપણે બધાને પકડી લઈએ. હે બાપા જય માટે તાળી પાડો એક વખત. હા, આ તાળી એમને એમ નથી પડાય. તાળી શેના માટે પડાય છે કે ભાઈ એને સરસ મજાનું આપણા બધાને આ કંઠ મળ્યો હોય ને આપણે એનો ઉપયોગ. મને ખબર ઘણાને સારું ગાતા આવડે, બેનોમાં મને ખબર છે. હા, પણ હિંમત નથી આવતી. જે હિંમત કરે છે એની કિંમત થાય છે. જે કરે છે શરમ એના ફૂટે છે કરમ. હે શરમ મૂકીને ભજન કરો. કે છે ને કે ભાઈ કઈ કઈને રામ હારા ન લાગ્યા, હે પછી કોને કંસ ને કૃષ્ણ હારા ન લાગ્યા, તો આપણે ક્યાં દુનિયાને હારા લાગવાના છીએ? લો સમાજ જેને વિચારું જે વિચારે મંડી જ પડવાનું. મારી જેમ બકાસુર રાગમાં ભલે ને આમે વાળાને કાન ફાટી જાય. એટલે પ્રાર્થના અને ધ્યાન દ્વારા મન શુદ્ધ થાય છે. મન આપણો સાચો ગુરુ છે. બસ વધુ નથી કેવું. ગુરુનું સદાય સ્મરણ કરજો. માતા પિતાના ઋણમાંથી અને ગુરુના ઋણમાંથી આપણે ક્યારે મુક્ત થઈ શકતા નથી. પણ પ્રયત્ન કરજો કે જ્યારે જ્યારે આપણને સમય મળે તો ગુરુની સેવા કરવી. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ આપણને કહે છે કે આપણા ગુરુ આચાર્ય મહારાજ છે. એ આચાર્ય મહારાજ જ્યારે આપણા ગામમાં આવે એમનું સામયવું કરવું, એ જ્યારે પરત જાય ત્યારે એમને વળાવવા જવા, એ આચાર્યનું અન્ન ધન વસ્ત્રે કરીને પૂજન કરવું અને એ ધર્મકુળની આજ્ઞામાં રહીને ભક્તિ કરવી. ફરી પાછો મારા મૂળ મંત્ર પર આવું છું. નરનારાયણ દેવની નિષ્ઠા તૂટવી જોઈએ. વાત ભલે આપણે ગમે તે કરીએ પણ આપણો મૂળ મંત્ર આપણા નરનારાયણ દેવ છે. એ નરનારાયણ દેવનો આશરો એ કોઈ દિવસ છૂટવો જોઈએ નહીં. તો વાલા ભક્તો, બસ આપણે હમણાં થોડી કથા પૂર્ણ થાય એટલે પછી ગુરુ પૂજન કરવાનું છે. અને આજે આપણા મને એમ થયું કે લાલજી મહારાજનો જન્મદિવસ આજે છે, પણ આજે નહીં, આવતા શનિવારે છે લગભગ. એટલે તમે બધા આવતા શનિવારે આપણી સભા નથી રાખી આપણે, કારણ કે રવિવારના દિવસે એકાદશીના દિવસે સભા રાખી છે. કારણ કે ઓહાયો પાટોત્સવ પ્રસંગે જવું છે એટલે શનિવારે થોડાક મોડા આવવાનું છે. નહીં તો શનિવારે સભા રાખી દે, પણ આપણે રવિવારે રાખી છે, જેની દરેક હરિભક્તો નોંધ લેજો. એટલે આપણે શનિવારનો ઉત્સવ રવિવારના દિવસે આપણે કરશું. વાહ, સરસ. આજે જે ડિનર બની રહ્યું છે એ આપણા મંદિરના બાળકો બનાવી રહ્યા છે. ભાઈ તાળી પાડજો. બધા માટે છે. બધાએ આ બાળકો જમીને જવાનું છે. આપણે પેલા સ્કૂલમાં હતા ખબર છે, એક સ્પર્ધા થતી હતી, વક્તૃત્વ સ્પર્ધા. કેવી થતી હતી? એમાં એવું કરે કે ભાઈ આમ બધાને એક સ્ટોલ ગોઠવવાના, કોક ચા બનાવે, કોક રસના બનાવે, પછી એવું બધું કરતા હતા. એટલે મારી એવી ઈચ્છા છે કે એક વખત આપણે એવો કેમ્પ કરશું કે આપણા બધા છોકરાઓ, બધા આ દીકરીઓ અને દીકરાઓ, તમે બધા સ્ટોલ ગોઠવવાના. કોક સેન્ડવિચ બનાવે, કોક પછી કુકી બનાવે, પછી કોક પછી ચા બનાવે. ચા વાળા મને કહેજો બરાબર, એ સ્ટોરે હું જરાક સારું ને. ઘણા કે તમે ચા પીવો, લોહી પીવા કરતા સારું છે ને ચા પીએ છીએ. ઘણા લોહી પીવે છે. ટેસ્ટ કોનો સારો આવતો છે? લોહીનો જ આવતો છે, કારણ કે ઘણા લોહી પીતા હોય છે. પણ આપણે આવું રાખીશું. હા, એટલે નાના નાના બાળકો એવું નહીં, પછી એમાં એને જબરદસ્તી નહીં કરવાની. કોકને અમેરિકન આઈટમ આવતી હોય તો અમેરિકન આઈટમ બનાવે, પીઝા બનાવે, કુકી બનાવે, સેન્ડવિચ બનાવે. પછી ઓલું શું કે છે, ઓલું ગોળ ગોળ આવે છે ને હાટા જેવું, ડોનેટ. એટલે આવું બધું કરવાનું છે આપણે, બરાબર? હા, એટલે આવું છે. એટલે આજના બાળકોએ સરસ મજાનું ભોજન બનાવ્યું છે, એને જમજો. ચાલો ગુરુને
એક વખત ફરી ગુરુ બ્રહ્માના મંત્ર સાથે આપણે પ્રાર્થના કરીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.